નમસ્કાર મિત્રો, હું ફરી સ્વાગત કરું છું આપનું મારા નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. મિત્રો, આજે હું બહુ જ એક્સાઇટેડ છું તમને એ જણાવવા માગું છું કે ગરીબ અને અમીર લોકો વચ્ચે એક નાનકડો તફાવત છે, એક નાનકડી દોરી છે, બહુ જ નાનકડી દોરી. આજે વિશે આપણે સમજીશું આ વિડીયોમાં. વિડીયો થોડોક લાંબો થાય તો ચિંતા ન કરતા, સ્કીપ કરીને જોવાની ટ્રાય ન કરતા, આખો વિડીયો શાંતિથી સાંભળજો. અને જો વિડીયો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો અને બેલ આઇટમને હિટ કરીને નવી નોટિફિકેશન મેળવજો. મિત્રો, આપણે જોયું છે અને આપણી સાથે પણ બનેલું છે કે વધારે પૈસા કમાવા માટે આપણે શું કરતા હોઈએ છીએ? વધારે મહેનત. આજે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિની સેલેરી મંથલી 50,000 રૂપિયા છે. હવે એ વ્યક્તિને 70,000 રૂપિયા સેલેરી કરવી છે તો એને થોડીક વધારે મહેનત કરવી પડશે. અથવા તો કોઈ બિઝનેસમેન છે, 1 લાખ રૂપિયા મહિને કમાય છે, હવે તેને 2 લાખ કમાવા છે તો એ થોડીક વધારે મહેનત કરશે. પણ મિત્રો, તમે ક્યારે એ વિચાર્યું છે કે એ વધારે મહેનત કરેલા પૈસા મેળવેલા, જે વધારે મહેનત કરીને પૈસા મેળવો છો તો સામે તમારો ખર્ચો પણ વધતો જાય છે. કોઈ વ્યક્તિનો પગાર 50,000 રૂપિયા છે તો એ સિમ્પલ 2 BHK ફ્લેટમાં રહે છે, પરંતુ સમય જતાં એની સેલેરી 1 લાખ થઈ જશે તો એ વ્યક્તિ 3 BHK 4 BHKમાં ટ્રાન્સફર થશે. અલ્ટિમેટલી આવક સાથે ખર્ચા પણ વધે છે. આ હકીકત છે. તો મિત્રો, ઘણા લોકો તમને એવું સમજાવશે કે પગાર કેમ વધારવો, બિઝનેસમાં ઇન્કમ કેમ વધારવી. એ ઘણા લોકોને ખબર છે અને તમને ધીરે ધીરે આવડી પણ જશે. પણ મિત્રો, બહુ ઓછા લોકો એ સમજાવે છે તમને કે તમારા ખર્ચા તમારે કેમ કંટ્રોલ કરવા. આજે તમારી આવક વધશે તો તમારા ખર્ચા પણ દિવસે દિવસે વધશે. તો આવક વધારાની સાથે ખર્ચા કંટ્રોલ કરીને એ બચેલા પૈસાને એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરો, એવી જગ્યાએ રાખો, એવી જગ્યાએ એવી વસ્તુ ખરીદવામાં વાપરો કે જ્યાંથી તમને ઇન્કમ મળે. તમારે આગળ વધવું છે તો તમારે તમારા રૂપિયાને કામે લગાડવા જ પડશે. એ રૂપિયા તમને રૂપિયા કમાઈને આપશે. પૈસા વધારે કમાવા એ અઘરું નથી. પૈસાને ક્યાં ખર્ચ કરવા એ વધારે અઘરું છે. એ શીખવું જરૂરી છે. એ મોટા ભાગના લોકોને આવડતું નથી અને પછી મધ્યમ વર્ગ અને ગરીબીમાં પોતે હેરાન થાય છે, પરેશાન થાય છે પૈસાની તકલીફના હિસાબે. તો મિત્રો, કોઈ જ એક વિડીયો બનાવવો મારો પર્પસ નથી. તમને લોકોને ધીરે ધીરે કરીને બધી જ વાત સમજાવું, શાંતિથી સમજાવીશ. જો પણ તમને કાંઈ પ્રશ્ન હોય તો તમે મારા આ મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરીને પ્રશ્ન પૂછી શકો છો. હું એ વ્યક્તિ નથી કે એક વખત વિડીયો બનાવીને મારી જે યુટ્યુબ ચેનલ બંધ કરી દઉં. તમારા બધા જ પ્રશ્નોનો જવાબ આપવા હું અવેલેબલ છું. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને બેધડક પૂછી શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇટમને હિટ કરી દેજો, જેથી તમને નવા નવા નોટિફિકેશન મળતા રહે અને નવા નવા વિડીયોમાં તમને નવી નવી જાણકારી મળતી રહે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર.